Hello everyone. Today we are going to discuss about baby friendly hospital initiative. First introduction. Baby friendly hospital initiative was launched in 1992 in India as a part of Innocenti Declaration on Breastfeeding. Okay, ઇન્ડિયામાં એ 1992માં લોન્ચ થયો. The history Innocenti Declaration on the promoting, protection and support of breastfeeding was produced and adopted by participants at the WHO or UNICEF, World Health Organization and United Nations International Children Emergency Fund policy makers meeting on breastfeeding in 1990s. બરાબર 1990માં WHO અને યુનિસેફે આના માટેની પોલિસી બનાવી અને 1992માં ઇન્ડિયામાં આ લોન્ચ થયું. The global initiative was co-sponsored by the USAID and SIDA, એટલે કે યુનાઇટેડ સ્ટેટ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એન્ડ સ્વેડિશ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એજન્સીસ. આ co-sponsored છે, બરાબર, એના દ્વારા co-sponsored હતું. The baby friendly hospital campaign was launched by WHO or UNICEF in mid-1991 in Accra to boost the breastfeeding practices and to counter the trend of bottle feeding. બરાબર, WHO અને યુનિસેફ દ્વારા લોન્ચ થયું છે. એના શેના માટે? તો કે બ્રેસ્ટ ફીડિંગની પ્રેક્ટિસ છે એને પ્રમોટ કરવા માટે અને જે બોટલ ફીડિંગ છે, બરાબર, એને પ્રમાણ ઘટાડવા માટે, રોકવા માટે. Since its launching, BFHI has grown with more than 152 countries around the world implementing the initiative. જ્યારથી લોન્ચ થયું BFHI ત્યારથી લઈ અત્યાર સુધીમાં 152થી વધારે કન્ટ્રીએ આ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે. The initiative has a measurable and proven impact, increase the likelihood of babies being exclusively breastfed for the first 6 months. બરાબર, એટલે જે બેબી છે, બરાબર, એ 6 મંથની એજ સુધી ઓનલી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ જ બેબીને આપવાનું એનું પ્રમાણ જે છે એ હવે વધુ જોવા મળ્યું છે. બરાબર. Baby friendly hospitals are required to adopt breastfeeding policy and follow the 10 steps of successful breastfeeding as recommended by Code of Practice of WHO or UNICEF. WHO અને યુનિસેફ દ્વારા 10 સ્ટેપ આપવામાં આવ્યા છે જે સક્સેસફુલ બ્રેસ્ટ ફીડિંગ માટે એ ફોલો થવા જોઈએ. એ જે પોલિસી છે એ ફોલો થવી જોઈએ. એમાં ફર્સ્ટ છે have written breastfeeding policy that is routinely communicated to all healthcare staff. એક રિટર્ન બ્રેસ્ટફીડિંગ પોલિસી હોવી જોઈએ કે જે હેલ્થકેર સ્ટાફ છે એના રૂટીનલી કોન્ટેક્ટમાં આવે. બરાબર. ટ્રેન ઓલ હેલ્થકેર સ્ટાફ ઇન સ્કિલ નેસેસરી ટુ ઇમ્પ્લિમેન્ટ ધીસ પોલિસી. જે તે હેલ્થકેર સ્ટાફ છે એને ટ્રેનિંગ આપવાની અને એના માટે જે જરૂરી સ્કિલ છે એ શીખવવાની. ઇન્ફોર્મ ઓલ પ્રેગ્નેન્ટ વુમન અબાઉટ બેનિફિટ્સ એન્ડ મેનેજમેન્ટ ઓફ બ્રેસ્ટ ફીડિંગ. નેક્સ્ટ છે હેલ્પ મધર્સ ઇનિશિએટ બ્રેસ્ટ ફીડિંગ વિથિન 1/2 hour ઓફ બર્થ. બરાબર, એટલે કે બાળકના જન્મ પછીના અડધી કલાક અથવા તો 1.5 કલાકની અંદર બેબીને બ્રેસ્ટ ફીડિંગ આપવાની શરૂઆત કરી દેવી જોઈએ. સો મધર હાઉ ટુ બ્રેસ્ટ ફીડ એન્ડ મેન્ટેન લેક્ટેશન ઇવન ઇફ ધે શુડ બી સેપરેટ ફ્રોમ ધેર ઇન્ફન્ટ. એટલે કે માતા છે એ બાળકથી અલગ હોય, બરાબર, તો એને બ્રેસ્ટ ફીડ કેવી રીતે આપવું એને સમજાવવાનું અને જે લેક્ટેશન છે એટલે કેવી રીતના મેન્ટેન કરવું એ સમજાવવાનું. કે જાણે કે કોઈ વર્કિંગ મધર છે અથવા તો બેબીની કંઈ એવી કન્ડિશન છે કે એ એનઆઈસીયુમાં એડમિટ હોય તો જે તે બ્રેસ્ટ ફીડિંગ છે એ બાળકને કેવી રીતના આપવું એના વિશે સમજાવવાનું રહે. Give newborn infant no food
or drink other than breast milk unless medically indicated. એટલે કે બાળકને કોઈ પણ જાતનું ફૂડ કે ડ્રિંક કે કંઈ આપવાનું નહીં. કોઈ મેડિકલી કન્ડિશન છે બરાબર, અને કોઈ ફિઝિશિયન કે ડૉક્ટર દ્વારા જો પ્રિસ્ક્રાઇબ કર્યું હોય બરાબર, ત્યારે જ કંઈક બીજું જે પ્રિસ્ક્રાઇબ કરેલું હોય તો જ એ વસ્તુ આપવાની. બાકી બ્રેસ્ટ મિલ્ક સિવાય બીજી કંઈ પણ વસ્તુ બેબીને આપવાની નહીં. પ્રેક્ટિસ રૂમિંગ ઇન, that is allow mother and infant to remain together 24 hours a day. આપણે પહેલાં વાત કરીએ કે રૂમિંગ ઇન બરાબર, બાળકને અને મધરને બંનેને સાથે 24 અવર્સ સુધી સાથે રાખવાનું. બેબીને છે એ મધરની નજીક રાખવાનું બરાબર, એના કોટમાં કે બરાબર બાજુમાં જ, કે જેના લીધે શું થશે કે મધર અને બેબી વચ્ચે બોન્ડિંગ થશે અને બ્રેસ્ટ ફીડિંગ માટે પણ ઇન્કરેજમેન્ટ થશે. નેક્સ્ટ છે ઇન્કરેજ બ્રેસ્ટ ફીડિંગ ઓન ડિમાન્ડ બરાબર. બ્રેસ્ટ ફીડિંગ જ્યારે પણ ડિમાન્ડ હોય ત્યારે ડિમાન્ડ કરે બેબી, ત્યારે એને બ્રેસ્ટ ફીડિંગ બેબીને આપે મધર, એના માટે સમજાવવાનું. ગીવ નો આર્ટિફિશિયલ નિપલ ઓર પેસિફિયર ટુ ધ બ્રેસ્ટ ફીડિંગ ઇન્ફન્ટ. જે બેબી છે ઇન્ફન્ટ છે એને કોઈ પણ જાતનું આર્ટિફિશિયલ નિપલ કે પેસિફિયર જે અથવા તો જે ઓલી બોટલને આવે બરાબર, અથવા તો આર્ટિફિશિયલ નિપલ પણ આવે છે, એ કોઈ પણ વસ્તુ બેબીને આપવાની નહીં. ફોસ્ટર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ ગ્રુપ એન્ડ રિફર મધર ટુ ધેમ ઓન ડિસ્ચાર્જ ફ્રોમ ધ હોસ્પિટલ ઓર ક્લિનિક. એટલે કે આફ્ટર ડિસ્ચાર્જ બરાબર હોસ્પિટલ કે ક્લિનિકમાંથી મધરને જે બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ ગ્રુપ છે ત્યાં એને રિફર કરવાની, કે એટલે એને સમજાવવાનું બરાબર, કે જ્યાં બ્રેસ્ટ ફીડિંગનું ઇમ્પોર્ટન્સને જે તે ટેકનિક્સને છે એ મધર છે એ સમજી શકે. હવે આ 10 સ્ટેપ્સ છે એ રિવાઇઝ થયા 2018માં બરાબર WHO દ્વારા, એ આપણે જોઈએ. ક્રિટિકલ મેનેજમેન્ટ પ્રોસિજર્સ, એમાં પહેલું છે કમ્પ્લાય ફુલ્લી વિથ ઇન્ટરનેશનલ કોડ ઓફ માર્કેટિંગ ઓફ બ્રેસ્ટ મિલ્ક સબસ્ટિટ્યુટ્સ એન્ડ રિલેવન્ટ વર્લ્ડ હેલ્થ એસેમ્બલી રિઝોલ્યુશન. એટલે કે જે ઇન્ટરનેશનલ કોડ પ્રમાણે બેબીને જે એક્સક્લુઝિવ બ્રેસ્ટ મિલ્ક આપવાનું છે બરાબર, એનું ફૂલ્લીપણે પાલન થવું જોઈએ. હેવ અ રિટર્ન ઇન્ફન્ટ ફીડિંગ પોલિસી ધેટ ઇઝ રૂટીનલી કોમ્યુનિકેટ ટુ ધ સ્ટાફ એન્ડ પેરેન્ટ્સ બરાબર. જે તે સ્ટાફ છે એના રૂટીનમાં જે પોલિસી છે એ કોમ્યુનિકેટ એટલે સામે આવી જોઈએ. ઇસ્ટાબ્લિશ ઓનગોઈંગ મોનિટરિંગ એન્ડ ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ. Ensure that staff have sufficient knowledge, competence and skill to support breastfeeding. બરાબર, જે તે સ્ટાફ છે એનામાં સફિશિયન્ટ નોલેજ હોવું જોઈએ અબાઉટ બ્રેસ્ટ ફીડિંગ ટેકનિક, બેનિફિટ્સ બરાબર, એ બધું એના વિશે ખ્યાલ હોવો જોઈએ અને સ્કિલ એનામાં હોવી જોઈએ. કી ક્લિનિકલ પ્રેક્ટિસમાં થર્ડ છે ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ એન્ડ મેનેજમેન્ટ ઓફ બ્રેસ્ટ ફીડિંગ વિથ પ્રેગ્નન્ટ વુમન એન્ડ ધેર ફેમિલીઝ. એટલે કે બર્થ પહેલાં જ જ્યારે લેડી પ્રેગ્નન્ટ હોય બરાબર વુમન, ત્યારે તેને અથવા તો ફેમિલી મેમ્બરને જે તે બ્રેસ્ટ ફીડિંગના બેનિફિટ્સ છે, ઇમ્પોર્ટન્સ છે બરાબર, અને મેનેજમેન્ટ છે એના વિશે ડિસ્કસ કરવાનું. ફેસિલેટ ઇમિડિયેટ એન્ડ uninterrupted skin to skin contact and support mother to initiate breastfeeding as soon as possible after birth. આફ્ટર ડિલિવરી બેબીને મધરના સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ બરાબર પ્રોવાઈડ કરવાનું, KMC કેર આપવાની, જેના લીધે શું થશે કે બેબીમાં બ્રેસ્ટ ફીડિંગ માટે એ પ્રેરાશે બરાબર. એટલે કે ઇનિશિએશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ બને એટલું વહેલું સ્ટાર્ટ કરવાનું. સપોર્ટ મધર ટુ ઇનિશિએટ એન્ડ મેન્ટેન બ્રેસ્ટ ફીડિંગ એન્ડ મેનેજ કોમન ડિફિકલ્ટીઝ. મધરને સપોર્ટ કરવાનું બ્રેસ્ટ ફીડિંગ માટે, અને એનું બ્રેસ્ટ ફીડિંગ પ્રોવાઈડ કરી શકે, મેન્ટેન કરી શકે, કન્ટિન્યુ કરી શકે બરાબર. અથવા તો કંઈ પણ કોઈ પ્રોબ્લેમ હોય તો એ મેનેજ કેવી રીતના કરવાની, કોઈ પણ ડિફિકલ્ટીઝ છે એના વિશે એને સમજાવવાનું બરાબર. બેબી વર્કિંગ મધર હોય બરાબર, તો એ બેબીને બ્રેસ્ટ ફીડિંગ કેવી રીતે આપી શકે, તો બ્રેસ્ટ મિલ્ક છે એ બારે
સેમાઈ સ્ટોર કરી બરાબર કાઢીને સ્ટોર કરીને રાખી શકીએ, આપણે એને સમજાવી શકીએ અને એ મિલ્ક બેબીને આપી શકીએ. Do not provide newborns any food or fluids other than breast milk unless medically indicated. બરાબર, કોઈ પણ જાતનું બીજું ફૂડને નહીં આપવાના. નેક્સ્ટ છે enable mothers and their infant to remain together and to practice rooming in 24 hours a day. પછી સપોર્ટ મધર્સ ટુ રિકોગ્નાઇઝ એન્ડ રિસ્પોન્સ ટુ ધેર ઇન્ફન્ટ્સ ક્લુ ફોર ફીડિંગ, એટલે કે મધરને સપોર્ટ કરવાનું, એને સમજવામાં કે ક્યારે બેબીને ફીડિંગની જરૂર છે, ક્યારે એને આપણે કહી શકીએ કે એને તરસ લાગે કે ભૂખ લાગે કે એના જે તે ક્લુ હોય એ કેવી રીતે ઓળખી શકે એના માટે એને સપોર્ટ કરવાનું. નેક્સ્ટ છે કાઉન્સેલ મધર્સ ઓન ધ યુઝ એન્ડ રિસ્ક ઓફ ફીડિંગ બોટલ ટીટ્સ એન્ડ પેસિફિયર. મધરને જે તે આ બોટલ ફીડિંગ છે બરાબર, પછી બીજા ટીટ્સ ને પેસિફિયર એટલે કે જે ફીડિંગ માટેના બીજા એવી બોટલ ને એવા આવે બરાબર, એ વસ્તુના જે તે રિસ્ક છે એ મધરને સમજાવવાના રહ્યા, કેમ કે એના લીધે શું થશે કે બેબીને ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જાય બરાબર. જે તે બોટલનું મટીરિયલ રબર મટીરિયલ કે હશે, બેબી જો વારંવાર મોઢામાં લેશે તો બેબીને ઓરલ થ્રસ્ટ ને માઉથને રિલેટેડ પ્રોબ્લેમ થઈ શકે છે, એટલે એ બધા જે તે પ્રોબ્લેમ્સને થઈ શકે એના માટે મધરે કાઉન્સેલિંગ કરવાનું. કોઓર્ડિનેટ ડિસ્ચાર્જ સો ધેટ પેરેન્ટ્સ એન્ડ ધેર ઇન્ફન્ટ હેવ ટાઈમલી એક્સેસ ટુ ઓનગોઈંગ સપોર્ટ એન્ડ કેર. એનું જે તે ડિસ્ચાર્જ થવાનું હોય એમાં એને કોઓર્ડિનેટ કરવાનું, એટલે જે તે એને ટાઈમ સાથે બરાબર પેરેન્ટ્સને જે સપોર્ટને કેરની જરૂર હોય અને ઇન્ફોર્મેશનને ડિસ્ચાર્જ ટાઈમે આપવાની રહે. તો ફર્સ્ટ પોઈન્ટ શું હતું, હોસ્પિટલ પોલિસી બરાબર. જ્યારે પણ આ 10 પોઈન્ટ્સ લખીએ તેમાં આ પોઈન્ટ્સ ખાસ યાદ આવવા જોઈએ બરાબર, કે હોસ્પિટલ પોલિસી હોવી જોઈએ બરાબર. કે પછી એના પછી છે બીજું સ્ટાફ કોમ્પિટન્સી, એટલે કે સ્ટાફ ટ્રેનેડ હોવું જોઈએ, વેલ નોલેજ હોવું જોઈએ. પછી એન્ટીનેટલ કેર આપવાની, કેર રાઇટ આફ્ટર બર્થ, એટલે એમાં જે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ છે મધર અને ચાઇલ્ડ વચ્ચે બરાબર, એમાં ઇન્કરેજ કરવાનું, એટલે એના લીધે શું થશે કે બ્રેસ્ટ ફીડિંગ છે એ ઇનિશિએટ થશે. પછી છે સપોર્ટ મધર વિથ બ્રેસ્ટ ફીડિંગ, એટલે બેબીને જે બ્રેસ્ટ ફીડિંગ આપતી હોય મધર ત્યારે એની પોઝિશનને ચેક કરવાનું. સપ્લિમેન્ટિંગ ગિવિંગ ઓનલી બ્રેસ્ટ મિલ્ક અનલેસ ધેર આર મેડિકલ રીઝન બરાબર, એટલે કોઈ પણ મેડિકલ રીઝન સિવાય બીજું કોઈ પણ ફ્રૂટ કે ફૂડ કે કંઈ આપવાનું નહીં. પછી છે રૂમિંગ, 24 કલાક બેબી અને મધરને સાથે રાખવાનું. રિસ્પોન્સિવ ફીડિંગ, હેલ્પિંગ મધર નો વેન ધેર બેબી ઇઝ હંગ્રી બરાબર. આપણે પણ જોયો બેબીને આપણે જોવાનું આટલું મધરને સપોર્ટ કરવાનું કે બેબીને ક્યારે ભૂખ લાગે ને એ ઓળખી શકે. પછી છે બોટલ ટીટ્સ એન્ડ પેસિફિયર, એ અવોઇડ કરવાના બેબીને. અને ડિસ્ચાર્જ, રિફરિંગ મધર ટુ કોમ્યુનિટી રિસોર્સિસ ફોર બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ એન્ડ બરાબર વર્કિંગ વિથ કોમ્યુનિટીઝ ટુ ઇમ્પ્રૂવ બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ સર્વિસીસ. તો આ થયા 10 સ્ટેપ. Indian hospitals are still in early stages of joining this movement. The National BFHI Task Force was formed in 1992 towards the effort to improve the breastfeeding practice. ઇન્ડિયામાં હજી હોસ્પિટલો છે બરાબર, આ હજી અર્લી સ્ટેજમાં છે, હજી જોઈનિંગ થાય છે બરાબર. 1992માં આ BFHI જ્યારે લોન્ચ થયો ઇન્ડિયામાં બ્રેસ્ટ ફીડિંગની પ્રેક્ટિસ માટે, એટલે હવે એમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. The task force comprising of Government of India, UNICEF, WHO and professional organization is working for evaluation of breastfeeding practices
in the hospital and appropriate certificate as baby friendly hospital. એટલે કે આ બધું જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, યુનિસેફ છે, WHO છે, અથવા તો જે પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન છે, આ TNAI ને બધા, બરાબર, એ જે તે હોસ્પિટલ હોય છે ત્યાં શું કરે છે, ઇવાલ્યુશન કરે છે અને બ્રેસ્ટ ફીડિંગ પ્રેક્ટિસની ને બરાબર કેવી રીતના ચાલે છે એના અકોર્ડિંગ એને પછી એપ્રોપ્રિએટ સર્ટિફિકેટ આપે છે અને એ હોસ્પિટલને આપણે શું કહીએ છીએ, બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ. The certificate needs recognized on every 2 years to ensure the standard and quality for successful breastfeeding. આ સર્ટિફિકેટ માટે દર 2 વર્ષે બરાબર વળી પાછું ઇવેલ્યુએશન કરવામાં આવે છે, રિકોગ્નાઇઝેશન કરવામાં આવે છે કે જેના લીધે જે આ બ્રેસ્ટ ફીડિંગ પ્રેક્ટિસીસ છે બરાબર એને સક્સેસફુલ માટે અને જે તે એની સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી ચેક કરવા માટે. Besides promotion of breastfeeding, BFHI in India also propose to provide બરાબર બ્રેસ્ટ ફીડિંગની પ્રેક્ટિસને પ્રમોશન આપવાની સાથે સાથે બીજા શું પર્પઝ છે તો કે ઇમ્પ્રૂવ એન્ટીનેટલ કેર. બરાબર, જે પ્રેગ્નન્સીના 9th મંથ હોય એટલે કે કન્સેપ્શનથી ડિલિવરી સુધીનો જે ટાઈમ છે એ એન્ટીનેટલ પીરિયડ દરમિયાન એની જે કેર આપવાની હોય એમાં સુધારો કરવાનો, એમાં સારું લાવવાનું. નેક્સ્ટ છે મધર ફ્રેન્ડલી ડિલિવરી સર્વિસીસ. બરાબર, ડિલિવરી સર્વિસમાં મધરને સેન્ટરમાં રાખીને જે તે કેર છે બરાબર એ આપવાની, મધરને સાથે કોઈ એક વ્યક્તિ ડિલિવરી દરમિયાન રહે એ બધું, એટલે એ ડિલિવરી સર્વિસીસ. પછી ડાયરિયલ મેનેજમેન્ટ. મોસ્ટ ઓફ જે મોર્ટાલિટી અને મોર્બિડિટી રેટને જોવા મળે છે એમાં કોઝિસમાં ડાયરિયા પણ એક ઇમ્પોર્ટન્ટ ડિસીઝ કન્ડિશન કહી શકે કે જેના લીધે વધારે પ્રમાણમાં ડેથ થતી હોય. તો ડાયરિયાનું મેનેજમેન્ટ કરીએ અને ડિહાઇડ્રેશનને થતાં અટકાવી શકીએ તો જે તે મોર્ટાલિટી અને મોર્બિડિટી રેટ છે એ ઘટાડી શકીએ. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ડાયરિયલ મેનેજમેન્ટ. પછી છે સ્ટાન્ડર્ડાઇઝ ઇન્સ્ટિટ્યુશન સપોર્ટ ઓફ ઇમ્યુનાઇઝેશન. જે સ્ટાન્ડર્ડાઇઝ ઇન્સ્ટિટ્યુશન છે બરાબર એને ઇમ્યુનાઇઝેશન માટે સપોર્ટ કરવાનો બરાબર. પછી પ્રમોશન ઓફ હેલ્ધી ગ્રોથ એન્ડ ગુડ ન્યુટ્રિશન. જે તે બેબીનું હેલ્ધી ગ્રોથ થાય અને સારું ન્યુટ્રિશન મળી રહે એ. એન્ડ વાઇડ સ્પ્રેડ અવેલેબિલિટી એન્ડ એડોપ્શન ઓફ ફેમિલી પ્લાનિંગ. એટલે જે ફેમિલી પ્લાનિંગની અલગ અલગ મેથડ છે બરાબર અને એના માટેના જે મટીરિયલ છે એ ઇઝીલી અવેલેબલ થઈ શકે બરાબર. તો આ બધી વસ્તુ આપણે શેમાં ઇન્ક્લુડ કરીએ છીએ, બેબી ફ્રેન્ડલી હોસ્પિટલમાં બરાબર. Government of India has made significantly efforts to promote and protect breastfeeding by enhancing a law, the Infant Milk Substitutes, Feeding Bottles and Infant Food Act in 1992. એટલે કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે એ બ્રેસ્ટ ફીડિંગના પ્રમોશન માટે અને જે બોટલ ફીડિંગને જે છે બરાબર અથવા તો જે બીજું મિલ્ક છે આર્ટિફિશિયલ મિલ્કને અથવા તો જે ફૂડ એકને બધું બનાવ્યું છે કે જેના લીધે શું થશે કે જે બોટલ ફીડિંગ છે બીજું આર્ટિફિશિયલ મિલ્કને છે એને આપણે પ્રમાણ ઘટાડી શકીએ. The Act prohibits advertising of infant milk substitute and feeding bottles to public, free sampling, hospital promotion and gift of samples of IMS to health worker. એટલે જે આ એક્ટ છે ધ ઇન્ફન્ટ મિલ્ક સબસ્ટિટ્યુટ ફીડિંગ બોટલ્સ એન્ડ ઇન્ફન્ટ ફૂડ એક્ટ બરાબર. એટલે એની અંદર શું હોય છે કે પ્રોહિબિશન હોય છે કે કોઈ પણ જાતની એડવર્ટાઇઝમેન્ટ છે બરાબર કે જે ઇન્ફન્ટ મિલ્કોની કે જે આર્ટિફિશિયલ મિલ્કની હોય છે એની અંદર અને ફીડિંગ બોટલ માટેનું પબ્લિકમાં બરાબર અથવા તો કોઈ પણ ફ્રી સેમ્પલિંગ હોય હોસ્પિટલમાં પ્રમોશન માટે કે કોઈ પણ ગિફ્ટ કે બરાબર તો એની અંદર આ બધું પ્રોહિબિશન કરવામાં આવે છે અને બ્રેસ્ટ ફીડિંગને પ્રમોશન આપવામાં આવે છે પ્રમોશન કરવા માટે. ઇન શોર્ટ બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ છે એ શેના માટે છે તો કે બ્રેસ્ટ ફીડિંગના પ્રમોશન માટે કે મેક્સિમમ ચિલ્ડ્રન છે એ બ્રેસ્ટ ફીડિંગ લે બરાબર અને એના જે તે બેનિફિટ્સને છે એ બેબીને મળે. એટલે કે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ ટિલ 6 મંથ સુધી બરાબર. પછી કોમ્પ્લિમેન્ટરી ફીડિંગને સ્ટાર્ટ કરવાનું હોય એટલે
તો આ થયું આપણે બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ. થેન્ક યુ.